સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। મકર સંક્રાંતિના તહેવાર પર લોકોએ છૂટા હાથે કર્યું દાન પુણ્ય, તો પતંગ રસિકોએ હનુમાન ચાલીસા અને ભગવાન શ્રીરામના ગીતોની ધૂનમાં મગ્ન બની જગાવ્યા પતંગો। શાકભાજી અને તેલના ભાવોમાં વધારો થતાં ઊંધિયાના ભાવોમાં પણ નોંધાયો 20% વધારો। ભાવ વધારો હોવા છતાં સ્વાદ પ્રેમીઓએ ઉડાવી ઊંધિયાની જયાફત। બનાસ ડેરીના ગાયોના ગર્ભ પ્રત્યારોપણને મળી સફળતા। જિલ્લામાં કાંકરેજી ઓલાદના વાછરડાએ લીધો જન્મ। બનાસ ડેરીના વિવિધ વિકાસ પ્રકલ્પોને આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ મૂકશે ખુલ્લા। દિયોદરના સણાદર ખાતે કાર્યક્રમની તૈયારીઓને અપાઈ રહ્યો છે અંતિમ ઓપ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજે મકર સંક્રાંતિનો તહેવાર છે, ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં આ તહેવારનું શું મહત્વ હોય છે તેના પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ। મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે। ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે। સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે। આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ હોય છે, પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે, કારણ કે આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે। આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઉત્તરાયણને શુભ મુહૂર્ત માનવામાં આવે છે। મકર સંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે। અલગ અલગ સંસ્કૃતિઓમાં ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે। મકર સંક્રાંતિ પર જ્ઞાનની દેવી માં સરસ્વતીની પૂજા અને આદર કરવાનો પણ તહેવાર છે। જીવનના લક્ષ્યો પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે। મકર સંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો, જૂનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે। ગુજરાતમાં આ સમયે છળેલા ધાન્યની અને તલની મીઠાઈઓ, ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે। આ ઉપરાંત આજના દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે। બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા પણ ગુજરાતીઓમાં પ્રવર્તે છે। આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે। ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરેની સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે। મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ, ખાસ તો ગાયને પણ યાદ કરાય છે। નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે। આ દિવસે યાત્રા પ્રવાસ કરવા અનુચિત મનાય છે, કારણ કે આ દિવસે કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે। આ દિવસે ગુરુજનો પોતાના શિષ્યોને આશીષ આપે છે। બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ઉત્તરાયણના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ડીસામાં આજે પતંગ રસિકો વહેલી સવારથી જ પોતાની અગાસી પર ચડી ગયા અને દર વર્ષે અગાસીમાં ડીજેના તાલ સાથે ઉજવવામાં આવતા ઉત્તરાયણ પર્વ પર બાળકો બાકી ના રહે। આજે આકાશમાં સૂર્ય પછી આવ્યો હતો, પરંતુ બાળકો પતંગ સાથે અગાસીમાં વહેલા પહોંચી ગયા હતા।
પાલનપુર ખાતે ઉત્તરાયણ પર્વને લઈને ઘાયલ પક્ષીઓ માટે પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો હતો. પાલનપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવ સેવા સંસ્થા દ્વારા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના સહયોગથી ઉત્તરાયણ પર્વને લઈને પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો હતો. આ પક્ષી સારવાર કેમ્પને જીવદયા પ્રેમીઓના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે જીવ સેવા સંસ્થાના પ્રમુખ પ્રજેશભાઈ પડિયાર અને જીવદયા પ્રેમી ભવાનીભાઈ ખાણીસા સહિતના જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઘાયલ પક્ષીઓને સારવાર કેમ્પ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી સારવાર કેમ્પ પશુ ચિકિત્સક પશુ મહાલીના દાંતીવાડા કામધેનુના સહયોગથી હર વર્ષે 3 વર્ષનો અમે કેમ્પ રાખીએ છીએ. આમાં અસંખ્ય પશુ પક્ષીને સારવાર અમારા કેમ્પમાં નવું જીવનદાન મળ્યું છે અને આ કેમ્પ અમે લગભગ 14 થી 15 વર્ષથી આયોજન કરીએ છીએ અને એમાં ઘણા પક્ષીઓને જીવનદાન આપ્યું છે અને યુનિવર્સિટી દ્વારા સારવાર એવી સારી એવી આપવામાં આવે છે અને ઘાયલ પક્ષીને અમે રાખીએ અને પછી ઉડી શકતા હોય ઉડાવી દઈએ છીએ અને બીજા ફોરેસ્ટ ખાતામાં અમે આપીએ છીએ. અને અમે નમ્ર વિનંતી કરીએ છીએ જે પતંગબાજ રસિકોને કે સવાર અને સાંજે જે પક્ષીઓનો અવર જવાનો સમય હોય છે એ સમયે પતંગ ના ઉડાવો. એનાથી આપણા ઘણા પક્ષીઓ બચશે અને કુદરતી વાતાવરણમાં પક્ષીઓ નહીં હોય તો આપણી એક દયનીય હાલત થશે. અને હું નમ્ર વિનંતી કરું છું કે કોઈ બી આવું તમને પક્ષી ઘાયલ કે સારવાર માટે એવું લાગતું હોય તો અમારા કેમ્પમાં આપી જાઓ અને અમે એવું છે તો તમે અમારો નંબર આપીએ છીએ એ નંબર ઉપર અમે ત્યાં લેવા આવીએ છીએ. કામધેનુ યુનિવર્સિટી દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી પાલનપુરમાં 3 અને ડીસામાં 4 પક્ષી સારવાર કેમ્પ શરૂ કરાયા છે, જેમાં 54 વેટરનરી તબીબો ફરજ બજાવી જીવ સેનાનું કામ કરી રહ્યા છે. કામધેનુ યુનિવર્સિટીની દાંતીવાડા ખાતેની વેટરનરી કોલેજ અને કેટલાક સોશિયલ ગ્રુપ દ્વારા પાલનપુરમાં 3 પક્ષી બચાવ કેમ્પ રાખેલા છે અને ડીસા ખાતે 4 પક્ષી બચાવ કેમ્પ રાખેલા છે. એમાં કુલ 54 વેટરનરી ડૉક્ટર કે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી, વેટરનરી પ્રોફેસર્સ અને ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ 54 વેટરનરી ડૉક્ટર્સમાં 12 PhD છે, એમાં ઘણા સર્જન છે, મેડિસિનમાં પણ PhD કરેલી છે અને એક વેટરનરી કોલેજ દાંતીવાડામાં છે અને જે બનાસકાંઠામાં છે એનો ભરપૂર ઉપયોગ અને સેવાર્થે એમની સેવાઓ અહીં પાલનપુર અને ડીસાને તેમજ દાંતીવાડાને મળી રહે છે અને કેટલાય પક્ષીઓનો બચાવ કરેલો છે. આ અભિયાન અમારું છેલ્લા 10 થી 12 વર્ષથી ચાલુ છે. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌસેવા સમિતિ દ્વારા ગૌદાન માટે ટહેલ નાખવામાં આવી હતી, જેમાં નગરજનોએ ઉદાર હાથે દાન આપ્યું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાની સેવા માટે ગૌસેવા સમિતિ દ્વારા દાનની ટહેલ નાખવામાં આવી હતી, જેમાં ગૌ ભક્તોએ શહેરના ગુરુ નાનક ચોક સહિતના જાહેર માર્ગો પર ઊભા રહી ગૌદાન માટે ટહેલ નાખી હતી, જેમાં પાલનપુર વાસીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. બધાને જય ગૌ માતા, જય ગોપાલ. મકર સંક્રાંતિનો દિવસ એટલે જીવદયા પ્રેમીનો ખાસ દિવસ હોય છે અને આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે જીવદયાનો સ્પેશિયલ દિવસ છે. આજે અમે ગુરુ નાનક ચોકમાં 11 વર્ષ પૂરા કરી અને 12મા વર્ષ પણ ગૌદાન ઉઘરાવવાનું અવિરત કાર્ય અમે ચાલુ જ છે. આ દાન છેલ્લા 11 વર્ષથી અમે અમે એવું વચન લઈને આગળ નીકળ્યા હતા કે જે બી દાન આવશે એ આપણે બનાસકાંઠાની જેટલી બી ગાયની હોસ્પિટલો છે, જેટલી બી ગૌશાળા છે એનામાં ડિવાઈડ કરીને આ દાન ટોટલી એનામાં અમે આપતા હોઈએ છીએ. અને બધાને સહર્ષ એક જણાવવાનું કે પાલનપુરમાં એક બી ગાય માટેની હોસ્પિટલ આપણા પાલનપુરમાં નથી. એ આપણે પાલનપુર ગાય માટેની હોસ્પિટલ બી ચાલુ કરી છે અને છેલ્લા 17 વર્ષથી પાલનપુરમાં ગૌ સેવા હેલ્પલાઇન બી ચાલુ છે. ક્યાં આગળ બીમાર એક્સિડન્ટ થયેલી ક્યાંય બી આપણી ગાય આપણે દેખીએ તો આપણી પાલનપુર હોસ્પિટલ ઉપર બી લાવીએ છીએ. પણ જે અમે છેકથી નિર્ણય કર્યો હતો કે આપણા પાસે જે બી દાન આવશે એ આપણી પાલનપુરની હોસ્પિટલ યા પાલનપુરની એમ્બ્યુલન્સની અંદર એક રૂપિયો નહીં રાખીએ અને ટોટલી દાન જે ભાભર જલારામ ગૌશાળા છે, પછી ટેટોડા છે રાજારામ ગૌશાળા, પછી ડીસા જલિયાન ગૌશાળા, મહેસાણામાં પેચોટ કરીને એક છે, ત્યાં આગળ અમે દાન આપ્યું. એટલે શું છે કે જે બી હોસ્પિટલો છે જેમને રોજની જરૂર પડે એ લોકોની અંદર અમે દાન આપવાનું વર્ષોથી જે નક્કી કરેલું એ અમે વિડીયો અમે ચાલુ જ રાખશો. બધાને જય ગૌ માતા, જય ગોપાલ.
જો કે ગૌ માતાઓ માટે છેલ્લા 11 વર્ષથી દાનની ટહેલ નાખવામાં આવે છે, જેમાં પાલનપુરવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહે છે। ત્યારે પાલનપુરીઓની સેવા ભાવનાને ગૌ ભક્તોએ બિરદાવી હતી। 14 જાન્યુઆરી એટલે અમારા માટે તો કેવો સુખનો પ્રસંગ એમ પરેશભાઈ ગમે ત્યારે પણ યાદ કરીને વર્ષમાં એક દિવસ ફોન આવે પણ અચૂક ફોન આવે એટલે અમે કહીએ આટલા વર્ષોની પ્રેક્ટિસ છે તો અમારે ફોન કરવાની જરૂર નથી તમારે, પણ લોકોનો બી એટલો સરસ રિસ્પોન્સ મળે। નાનામાં નાનો માણસ, મજૂરી કરતો માણસ, રિક્ષા ડ્રાઈવર એ પોતાની એમ સ્વેચ્છાએ અમે હાથ જોડીને ઊભા રહીએ તો કોઈએ ના નથી પાડી। ઇવન મુસ્લિમ ભાઈઓ પણ સારો સહકાર આપ્યો। ખરેખર પાલનપુર માટે જેટલું પણ કહીએ એટલું ઓછું છે। લોકોની જે મૂંગા પશુ પક્ષીઓ માટેની ભાવના છે એને ગમે તે શબ્દોમાં એપ્રિશિએટ ન કરી શકાય, પણ જેટલી પણ પ્રશંસા કરું એટલી ઓછી છે। આ પ્રસંગે સૌ પાલનપુરવાસીઓનો હૃદયપૂર્વક આભાર અને આવો નવો સાથ ને સહકાર આપો એવી અપેક્ષા। ઉત્તરાયણના તહેવાર પ્રસંગે અસંખ્ય પક્ષીઓ પતંગની દોરીથી ગવાતા હોય છે, ત્યારે આવા પક્ષીઓ માટે ભીલડી ખાતે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે 4 દિવસીય પક્ષી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે 1 દિવસના 1 મોર, 2 કબૂતર અને ગલુડિયાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગના અધિકારીઓએ પણ સારી સેવા આપી હતી અને પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓ અને પ્રાણીઓની સારવાર કરી મુક્ત કર્યા હતા। જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આજે મકર સંક્રાંતિ જે દાન દક્ષિણા અને પુણ્યકાળનું મહાપર્વ માનવામાં આવે છે અને તેમાં પણ અબલ પશુઓને સૂકો અને લીલો ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહત્વ રહેલું છે, જેને લઈ આજે વહેલી સવારથી જ અંબાજીના હાઈવે માર્ગો ઉપર આદિવાસી લોકો ઘાસચારાના પૂળા ખડકી દીધા હતા, જ્યારે તેટલા જ પ્રમાણમાં લીલો ચારો પણ ઉપલબ્ધ કરી દેવાયો હતો। તો બીજી બાજુ માલધારીઓ પણ પોતાના પશુઓને એક જ જગ્યાએ ઊભા કરી દેતા પુણ્ય કરનારાઓને ઘાસ અને પશુ બંનેનું સમન્વય એક જ જગ્યા ઉપર મળી ગયું હતું। સંસ્કૃતિમાં ગાયને વેદ લક્ષણ માતા ગણવામાં આવી હોવાથી આજે લોકોએ મૂંગા પશુઓને ઘાસ ખવડાવ્યું હતું। જો કે આજે બપોર બાદ વધેલા ઘાસને સફાઈ કામદારો દ્વારા ઘાસને એકઠું કરી સળગાવી દેવામાં આવતું હોય છે, તેના બદલે આ વખતે ગૌરક્ષા સમિતિ દ્વારા ઘાસને એકઠું કરવામાં આવશે। જો કે આજે આદિવાસી લોકોએ પણ સારી રોજગારી મેળવી હતી। આજે ઉત્તરાયણનું પર્વ એટલે દાનનું પર્વ ગણાય છે। સૂર્ય મકર રાશિના પ્રવેશ થતાં જ લોકો પોતાના ધનની શુદ્ધિ માટે ઘરની બહાર નીકળે છે અને મૂંગા પશુઓને ઘાસચારો આપે છે તથા ગરીબોને પહેરવા માટે કપડાં આપી અને પુણ્ય કમાય છે। આજે પણ અમે મારા મિત્રો સાથે અહીંયા ગાયોને ઘાસચારો આપવા માટે આવેલા છીએ। થરાદ ખાતે પણ આજે ઉત્તરાયણના પર્વ પ્રસંગે પક્ષી બચાવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પ્રસંગે પતંગની દોરીથી ઘવાયેલા પશુ પક્ષીઓને જલારામ ગૌ સેવા યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા સારવાર કરવામાં આવી હતી। આ પક્ષી બચાવો અભિયાનમાં થરાદના અગ્રણીઓ સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। થરાદમાં છેલ્લા 16 વર્ષથી આ પક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવે છે। સમગ્ર થરાદની અંદર આજે ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। સાથે સાથે જે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવો અભિયાનના અંતર્ગત એસપીએ અને થરાદની જલારામ યુવક મંડળની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામગીરી અત્યારે થરાદની અંદર થઈ રહી છે। જે પતંગ રસિયાઓ દ્વારા અને ખાસ કરીને જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે તેને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને એને ખૂબ જ સારી સારવાર અત્યારે આ તમામ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે। સતત છેલ્લા સમગ્ર બનાસકાંઠાની અંદર કહો તો પણ કહી શકાય એવો છેલ્લા 21 વર્ષથી આ મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે। ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ થઈ રહ્યું છે। સમય થયો છે વિરામનો। વિરામ બાદ જોઈશું શાકભાજી અને તેલના ભાવોમાં વધારો થતાં ઊંધિયાના ભાવોમાં પણ નોંધાયો 20% વધારો। ભાવ વધારો હોવા છતાં સ્વાદ પ્રેમીઓએ ઉડાવી ઊંધિયાની જયાફત। બનાસ ડેરીના ગાયોના ગર્ભ પ્રત્યારોપણને મળી સફળતા। જિલ્લામાં કાંકરેજી ઓલાદના વાછરડાએ લીધો જન્મ।
બનાસ ડેરીના વિવિધ વિકાસ પ્રકલ્પોને આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ મૂકશે ખુલ્લા. દિયોદરના સણાદર ખાતે કાર્યક્રમની તૈયારીઓને અપાઈ રહ્યો છે અંતિમ ઓપ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે. આમ તો ઉત્તરાયણ એ પતંગ ચગાવવાનો તહેવાર છે, પરંતુ ગુજરાતીઓ ઉત્તરાયણ પર પતંગ ચગાવવા સાથે સાથે ઊંધિયાની પણ મજા માણતા હોય છે. પરંતુ આ વખતે શાકભાજી અને તેલના ભાવોમાં તેજી જોવા મળતા ઊંધિયાની કિંમતમાં 20% વધારો જોવા મળ્યો હોવા છતાં સ્વાદ પ્રેમીઓએ મન મૂકીને ઊંધિયા જલેબી સહિત અલગ અલગ નાસ્તાની જયાફત માણી હતી. ઉત્તરાયણના તહેવારે જે રીતે પતંગ ચગાવવામાં આવે છે તેવી જ રીતે વર્ષોથી ગુજરાતમાં નાસ્તાની પણ એક પ્રથા ચાલી આવે છે અને તેમાંય ઉત્તરાયણ પર તો ખાસ કરીને ઊંધિયું અને જલેબી ખાવાની ગુજરાતમાં પરંપરા છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ પર સ્વાદપ્રેમી ગુજરાતીઓ ઊંધિયું અને જલેબીના સાથે સાથે ચોળાફળી, લાડુ, સમોસા, ફાફડા અને મિષ્ટાનની મજા માણે છે. ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવારને લઈ વહેલી સવારથી બજારોમાં ઊંધિયાના સ્ટોલ લાગી ગયા હતા. આ વર્ષે લીલા શાકભાજી અને તેલના ભાવમાં ઊંચા રહેતા ઊંધિયાની કિંમતમાં 20% જેટલો વધારો નોંધાયો હતો. પરંતુ ગુજરાતની સ્વાદપ્રેમી જનતા માટે ઉત્તરાયણ પર આ ભાવ વધારાની કોઈ જ અસર જોવા મળી નહોતી અને આજે વહેલી સવારથી ઊંધિયા જલેબી સાથે અલગ અલગ નાસ્તાની ખરીદી કરવા માટે લોકો બજારોમાં ઉમટી પડ્યા હતા. ડીસાની શોખીન જે તહેવાર મનાવે છે, ડીસાની શોખીન પ્રજા, એની અંદર ઊંધિયું અને જલેબી માટે મારી દુકાન ઉપર લોકો ખૂબ ધ્યાન રાખી અને યાદ કરીને પોતે દુકાને આવતા હોય છે. આ વખતે શાકભાજી અને તેલના ભાવમાં પણ વધારો હોવા છતાં પણ લોકોની ખરીદ શક્તિ એકદમ ઉત્સાહિતથી પોતે વાપરી રહ્યા છે. કેટલા વર્ષથી આપ ઊંધિયું વેચાવો? આ ઊંધિયા દુકાન મારે ચાલુ કરી અને 1980થી મેં ચાલુ કરી છે અને મને 43 વર્ષ થઈ ગયા છે, પણ આજ સુધી પણ લોકોનો મને સાથ સહકાર બહુ સારો મળી રહ્યો છે. આજે ઊંધિયા અને જલેબીની ખરીદી કરવા આવેલા લોકો પણ ઉત્તરાયણના તહેવારને લઈ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા અને ઊંધિયાની કિંમતમાં થયેલા ભાવ વધારાની તેમના પર કોઈ જ અસર જોવા મળી નહોતી અને આજે મન મૂકીને ખરીદી કરતા નજરે પડ્યા હતા. આજે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણમાં ફાફડા જલેબી પ્રથા ચાલી આવી છે વર્ષોથી અને ફાફડા જલેબી ઇજ્જત કરી છે એટલે અમે અહીં ફાફડા જલેબી खरीदी करवा आया छी. और मैं यहाँ फाफड़े जलेबी ऊंधिया लेने आई हूँ. आज 20% વધારા है हर एक चीज़ में, लेकिन फिर भी यहाँ परंपरा है गुजरात में ये सब खाने की, तो हम ये खरीदने आए हैं और अब हम पतंग चकाएंगे और इसका मज़ा लेंगे. ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉત્સાહનો તહેવાર છે અને આ તહેવાર પર ગુજરાતીઓ પતંગ ચગાવવાની સાથે સાથે પોતાની અગાસી પર નાસ્તાની જયાફત ઉડાવતા હોય છે. ત્યારે આજે ઉત્તરાયણના તહેવારને લઈ અગાસીઓ તો ભરચક દેખાતી હતી, પરંતુ જાહેર માર્ગો સુમસામ બની ગયા હતા. ડીસાના સાંઈબાબા મંદિર ખાતે પણ કસ્તુરભાઈ ગોદડભાઈ પંચાલના યજમાન પદે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાપ્તાહિક કથા દરમિયાન મહંત કરુણાનંદજી મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું અને વિશાળ સંખ્યામાં 7 દિવસ સુધી શ્રોતાઓએ કથાનો શ્રવણનો લાભ લીધો હતો. કથાના સમાપન પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુજીના હસ્તે આશીર્વાદ મેળવી રહ્યા છે. રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન દ્વારા
તાલુકાના વાસણી ગામે શનિવારે રોટરી સેવાદળ ગઢ દ્વારા વાસણી પ્રાથમિક શાળાના 270 જેટલા બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં દાતા સ્વર્ગીય કેસરદેવી પ્રભુદયાલ ખંડેલવાલ પરિવાર તરફથી સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે બાળકોને સુંદર મજાનું બટુકું ભોજન દાતા સ્વર્ગીય કમલાબેન પ્રજાપતિ પરિવાર તરફથી આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાસણી ગામના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા દાતા તરફથી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી સેવાદળ ગઢના પ્રમુખ સુનિલભાઈ સાળવી, ફૂડ ઇન્સ્પેક્ટર મોહિતભાઈ ગુર્જર, રાયકા દાદા પરિવારમાંથી વિનીતભાઈ ઝવેરી, સ્વેટર વિતરણના પ્રોજેક્ટ ચેરમેન રજનીશભાઈ જોશી, બટુક ભોજનના પ્રોજેક્ટ ચેરમેન અશોકભાઈ ખંડેલવાલ, ધાબળા વિતરણના પ્રોજેક્ટ ચેરમેન રૂપસિંહભાઈ ચૌહાણ, પાલનપુર તાલુકા શૈક્ષણિક સંઘના પ્રમુખ દેવજીભાઈ કણેર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ જોશી અને મોટી સંખ્યામાં રોટરી સેવાદળ ગઢના સભ્યો હાજર રહ્યા હતા. આજે ઉત્તરાયણના પવન પારવા પ્રસંગે અંબાજી ખાતે એક માઈ ભક્તે સોનાના હારની ભેટ આપી છે. આ હારની સાથે બુટ્ટી નંગ જડિત હાર છે અને 58.500 ગ્રામ વજન ધરાવતા આ સોનાના હારની કિંમત 3,27,501 રૂપિયા જેટલી થાય છે. આ હાર જોધપુર, સુરત અને બાડમેરથી આવેલા ભક્તો પૈકીના ભક્તે આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ભક્તો છેલ્લા 4 દિવસથી યાત્રા પર નીકળતા હોય છે અને નાકોડા, બાડમેર, માંડોલી અને સોનાના ખેતલાજીના દર્શન કર્યા बाद अंबाजी पहुंचा था. हम लोग 4 दिन से आज अंबाजी पहुंचे हैं. सबसे पहले हम लोग नाकोड़ा जी गए और वहाँ पे भी चढ़ा हुआ था हमारे परिवार के भाई में एक बोली हुई थी. उसके बाद में हम लोग मांडोली गए, वहाँ पे भी चढ़ा हुआ था. उसके बाद में खेतलाजी, वहाँ पे भी चढ़ा हुआ था. आज हम लोग अंबाजी पहुँचे हैं और यहाँ बहुत हर्षोल्लास के साथ एक बहुत अच्छा माहौल है और हम लोग एक माता जी के लिए हार लेके आए हैं. हमारे परिवार के हमारे भाई ने एक माता जी को एक सदा से हार चढ़ाया, तो आज बहुत खुशी हो रही है कि जो उसके मन में एक चीज़ थी वो पूरी हुई और बाकी तो सब अच्छा लग रहा है. पूरा परिवार साथ में है, पूरा हमारे. તાજેતરમાં જ દિયોદર તાલુકાના જસડી રેલવે સ્ટેશન નજીકથી રેલવે ટ્રેકના 10 ટુકડાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક અસર ભીલડી રેલવે પોલીસને 6,800 રૂપિયાની કિંમતના ચોરાયેલા રેલવે ટ્રેકના ટુકડાની જાણ કરવામાં આવતા રેલવે પોલીસ દ્વારા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ ડાલા ચાલકને ઝડપી તેની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. ડાલા ચાલક ડીસા તાલુકાના ઢુવા ગામના ટાકરવાડિયા વિક્રમ નામના શખ્સે આ ગુનામાં ધાનેરા તાલુકાના એડાલ ગામનો કાપડી ધવલનું સામેલ હોવાનું કબૂલાત પોલીસે તેની પણ અટકાયત કરી છે. જ્યારે આ ઘટના અન્ય ત્રીજો ગુનેગાર ડીસાનો સિદ્ધરાજ સોલંકી ફરાર છે. પોલીસે માલ ખરીદનાર પાલનપુરના માલણ ગામના પઠાણ નવાબ પાસેથી 6,800ની કિંમતના રેલવે ટ્રેકના ટુકડા અને ગુનાના કામમાં વપરાયેલો પિકઅપ ડાળો જપ્ત કરી ફરાર સિદ્ધરાજ સોલંકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી અનુસાર સિદ્ધરાજ સોલંકી નવા ડીસાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પશુપાલકોના પશુઓમાં દૂધની આવક વધે તેને લઈ બનાસ ડેરીએ ગર્ભ પ્રત્યારોપણની શરૂઆત કરી હતી, જેમાં સફળતા મળી રહી છે. ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામના પશુપાલકના ઘરે એક સ્વસ્થ વાછરડીનો જન્મ ગર્ભ પ્રત્યારોપણથી થયો છે. ગત વર્ષના એપ્રિલ માસમાં રવૈયા ટોકડા ગામમાં કુલ 11 જેટલી શંકર ગાયનું ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના નિષ્ણાંત વેટરનરી તબીબોએ 11 શંકર ગાયમાં આધુનિક રીતે ગર્ભ પ્રત્યારોપણ કરતા એક શંકર ગાયે કાંકરેજ જાતિના વાછરડાને જન્મ આપ્યો છે. બનાસ ડેરી તેમજ ડીડીબી આણંદના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને સારી ઓલાદ મળે અને દૂધની આવકમાં વધારો થાય તેને લઈ ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં સફળતા મળી રહી છે. કોટડા રવિયા ગામના મંત્રી ભલાભાઈએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીના કારણે પશુપાલકોની દૂધની આવક વધી શકે છે, જે પ્રત્યક્ષ સાબિત થયું છે. બનાસ ડેરી દ્વારા શ્રી માનનીય ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ તથા અમારા ડિરેક્ટર સાહેબ જેકે સાહેબના માર્ગદર્શન હેઠળ જે અમારા કોટડા રવિયા ગામમાં જે પશુનું એમ્બોલિયા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જે બિદાન મૂક્યો હતો તેમાં એક ગાયનું વિયાણ થયું છે ચમાચી અને બીજી એક ગાભણ છે, એ પણ 2-3 દિવસમાં વિયાઈ જાય. તેના પછી અમને સારો ફાયદો થશે, સારો ખર્ચ ઘટશે પશુપાલનમાં અને જે આ પશુની પાછળની રેડલી છે એ
લગભગ 17 થી 21-24 લીટર દૂધ દૈનિક આપશે. એથી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો તથા બનાસ ડેરીના સ્ટાફનો બધાનો આભાર માનીએ છીએ ગામ વતી, અને પશુપાલકો સારી પ્રગતિ કરશે એવો અમને વિશ્વાસ છે. માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને અમારા ડિરેક્ટર શ્રી જે.કે. સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ થયેલ હતો. 13/4/2023ના રોજ એના પછી એક પશુ વિયાઈ ગયું, એમનું રેડલી આવી, અને બીજું પશુ પણ 2-3 દિવસમાં વિસાઈ જાય છે તેવી અમને ખાતરી છે. ચાલુ વર્ષ દરમિયાન બનાસ ડેરીમાં દૂધની આવક 1 કરોડને પાર થઈ ગઈ છે, તો બીજી તરફ બનાસ ડેરીએ પશુપાલકોને 25 લીટર જેટલા દૂધની આવક આપતા ઓલાદ માટે ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવી રહ્યું છે. જે કાંકરેજ ગાયમાં 7 થી 10 લીટર દૂધની આવક આપતી હતી, એ જ ગાય 25 લીટર દૂધ આપી શકે છે. એમ્બોલિયા ટ્રાન્સફર ટેકનોલોજી થકી બનાસ ડેરીનું આયોજન પશુપાલકો માટે આર્થિક લાભ આપી શકે છે. કોટડા રવિયા ગામમાં પશુપાલકના ઘરે દેશી વાછરડાના જન્મને લઈ પશુપાલકે પેડા વેચ્યા છે અને જન્મના વધામણા કર્યા છે. બનાસ ડેરી દ્વારા જે વિજ્ઞાન કરવામાં આવ્યું હતું તેનું આજે એક ગાયે વાછરડું આપ્યું છે. એ વાછરડાથી એમ જોઈને ધારી શકાય કે વાછરડું સારું છે, ભવિષ્યમાં સારું એવું દૂધ આપશે. 17 થી 20 લીટર જેવું દૂધ આપે, અને અમારા ગામમાં પહેલું વાછરડું છે અને બીજું વાછરડું પણ હવે ગાય આપશે એવી આશા રાખીએ. અને બનાસ ડેરીને આનાથી ઘણો બધો ફાયદો થાય અને દૂધ ઉત્પાદનમાં બનાસ ડેરીના આગળ વધે એવી ધારણા. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસ ડેરીના વિવિધ વિકાસ પ્રકલ્પોને આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ મૂકશે ખુલ્લા. દિયોદરના સણાદર ખાતે કાર્યક્રમની તૈયારીઓને અપાઈ રહ્યો છે અંતિમ ઓપ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરી સંકુલના વિવિધ સહકારી પ્રોજેક્ટના લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે હજારોની જનમેદનીને સંબોધન કરશે, જેના પૂર્વ સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આવતીકાલે દિયોદર સણાદર ડેરી ખાતે વિવિધ સહકારી પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે હાજરી આપવાના છે, જેને લઈ આજે સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે રીતે તમે અમારા કેમેરામાં દ્રશ્યો જોઈ શકો છો કે 50,000
જેટલા લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને આવતીકાલે સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સભાને સંબોધન કરશે. બીકે ન્યૂઝ ચેનલ માટે દશરથ સોઢા, દિયોદર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મકર સંક્રાંતિના તહેવાર પર લોકોએ છૂટા હાથે કર્યું દાન પુણ્ય, તો પતંગ રસિકોએ હનુમાન ચાલીસા અને ભગવાન શ્રીરામના ગીતોની ધૂનમાં મગ્ન બની જગાવ્યા પતંગો. શાકભાજી અને તેલના ભાવોમાં વધારો થતાં ઊંધિયાના ભાવોમાં પણ નોંધાયો 20% વધારો. ભાવ વધારો હોવા છતાં સ્વાદ પ્રેમીઓએ ઉડાવી ઊંધિયાની જયાફત. બનાસ ડેરીના ગાયોના ગર્ભ પ્રત્યારોપણને મળી સફળતા. જિલ્લામાં કાંકરેજી ઓલાદના વાછરડાએ લીધો જન્મ. બનાસ ડેરીના વિવિધ વિકાસ પ્રકલ્પોને આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ મૂકશે ખુલ્લા. દિયોદરના સણાદર ખાતે કાર્યક્રમની તૈયારીઓને અપાઈ રહ્યો છે અંતિમ ઓપ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.